નમસ્તે. વિદાયની વેળાએ મારા માતૃશ્રી સ્વર્ગસ્થ ભીખીબેને જ્યારે આ દુનિયા છોડી એમનું શરીર શાંત થયું ત્યારે કોઈ સ્વજને મને વિદાયની વેળાએ 3-4 પેજ મોકલેલા. મને બહુ ઇન્સ્પાયર્ડ કરે છે. તો મને આજે થયું એનું રેકોર્ડિંગ રૂપે ઉપલબ્ધ થાય અને મારા ડૉક્ટર મિત્ર બટુભાઈના પિતાશ્રીનું દેહાંત થયું, રૂબરૂ ના જઈ શકે તો મેં કીધું વિડીયો રૂપે એમને હું આ મારી શ્રદ્ધાંજલિ પાઠવું. તમે ક્યારેય કોઈ પ્રિય વ્યક્તિને વિદાય આપી છે? હૃદય જ્યારે ચિરાઈ જતું હોય ત્યારે હોઠે કયા શબ્દો આવે? કદાચ એ સમયે આપણને કંઈ શબ્દ નથી આવતા, કાં તો શબ્દ ઓછા પડે, ગળું સુકાય, રૂંધાઈ જાય, આંખોમાં ભીનાશ આવે અને આપણે એવું કહીએ કે તું સુખીથી જજે. તમારા પાળેલા પ્રાણી કે પક્ષી કદાચ તમારા હાથમાં આંખ મીચી દે, એનો વાચા નથી હોતી, પણ એ વખતનો તમારો સ્પર્શ અથવા જે અનુકંપા અથવા સાંત્વના તમે ઉચ્ચારી ના શકો, પણ એ તમારી લાઈફ ટાઈમની મેમરી બની જતી હોય છે. આ આકરી પરીક્ષા જે વિદાય લે છે એની નથી હોતી, પણ જે વિદાય આપે છે ને એની પણ છે. પ્રિયજનની વિદાય પછી આપણી પાસે રહી જાય છે માત્ર ભૂતકાળની સ્મૃતિ અને ક્યારેય ન ભરી શકાય એવું એકાકીપણું. પણ જ્યારે કાયમની વિદાય આપવાની વેળા આવે ત્યારે આપણે શું કહી શકીએ? એક ક્ષણની કલ્પના આવતા જ આંસુ ભરી આવે અને ક્યારે આવી ક્ષણ ના આવો, આ વિચ્છેદની ક્ષણ ક્યારેય નહીં સહી શકાય. આનંદ પિક્ચરમાં આનંદ કેટલા દુઃખ સાથે કહે છે કે હું મારું મૃત્યુ સહન કરી શકું, પણ તારું ગ્લાનિભર્યું મુખ હું નથી જોઈ શકતો. એટલે જ પ્રાર્થના કરવાનું મન થાય કે પ્રિય વ્યક્તિની કરતાં મારું મૃત્યુ પહેલું થજો. વિદાય લેવાની ક્ષણ કરુણ તો હોય, પણ એક ક્ષણે વિદાય લેવાનો પાઠ મારા ભાગે હોજો. તારા વગર નહીં જીવી શકું, નહીં જીવી શકું એ પ્રેમભર્યા શબ્દોથી સુગંધિત વર્ષો જ્યારે સાથે વિતાવ્યા હોય ત્યારે છેવટની ક્ષણે આપણે શું બોલીશું, કેવી રીતે વિદાય આપશું? પણ કોને ખબર જીવનની અંતિમ ક્ષણે આપણે ક્યાં હોઈશું? હરિદ્વાર જેવા કોઈ પવિત્ર સ્થળે, ગંગા તટે, ઘરની 4 સ્નેહાળ દિવાલો વચ્ચે, કે શહેરના અમાનુષ સ્માઇન રસ્તા પર, કાં તો કોઈ વ્હીકલ એક્સિડન્ટ થાય તો કાં તો વિમાનમાં, કાં તો કોઈ કારમાં. પણ એટલે જ માગી લેવાનું મન થાય જ્યાં બી હોઉં ત્યાં વિદાયની વેળાએ પ્રિય વ્યક્તિનો હાથ મારા હાથમાં હજો. બસ આટલું થશે ત્યારે એના પ્રાણ મારા પ્રાણ સાથે છેવટની વાત ધબકતી હથેળી દ્વારા શાંતિથી કહી શકશે. ત્યારે મારું પ્રયાણ વૃક્ષની ડાળ પર પરિપક્વ ફળ સરી પડે એટલું આસાન અને સરળ થશે. થોડા વખત પહેલાં શહેરની એક હોસ્પિટલમાં જવાનું થયું. હૃદયરોગના વિભાગની મારી એક નાની પોકે રડી રહ્યા હતા. તમે મને ના મળવા દીધી, તમે મને અંધારામાં રાખી, સારું કહી છે એમ બ્રહ્મ રાખી. વસ્તુ તેના પતિ હૃદયરોગના હુમલામાં એકલા અટુલા જ પત્નીના સાનિધ્ય વગર આંખ મીચી ગયા અને એનો જીવનભરનો અફસોસ એની પત્નીને રહી ગયો. જીવનભરનો પતિને વિદાય આપવા જેટલું સૌભાગ્ય પણ પ્રાપ્ત ન થયું. આધુનિક ચિકિત્સામાં માણસનો ક્યાં ખ્યાલ રખાય છે? દર્દીની સંવેદના, અનુકંપા, દર્દીના હૃદયને કોઈ પણ પ્રકારના આવેગો હાનિ ન કરે એ ખ્યાલે પ્રિયજનને અંતિમ વેળાએ મળવા ન દે અને આંખ પીડી દે તે કેટલું અમાનુષી. પણ અંતિમ ક્ષણે માત્ર પ્રિયજનના વિચ્છેદનું જ દુઃખ નથી હોતું. એક ક્ષણે યાત્રીને દેહની માયા, મમતા, સંસારના નાના મોટા સુખ દુઃખ ભર્યા વળગણો, આસક્તિ, રાગ, દ્વેષ, કુટુંબની ચિંતા સૌ પકડી રાખતા હોય છે. પરમ મુક્તિ માટે આ ઉપાધિઓ બાધારૂપ ન બને એનો પણ ખ્યાલ રાખવાનો છે, જેથી યાત્રીનું દેહમાંથી ખસી જવું સરળ અને સુખમય બને. સાધારણ રીતે આપણે મૃત્યુ વખતે પ્રિયજન માટે ગીતના શ્લોકો, ઈષ્ટદેવનું નામ કે જપ બોલતા હોઈએ છીએ. અજામિલનો પ્રસંગ કોણ નહીં જાણતું હોય? છેવટની ક્ષણે નારાયણનું નામ લેતા જ એનું સુખરૂપ મૃત્યુ થયું. મારા એક સ્નેહી બહેનના મૃત્યુ પ્રસંગે એમની દીકરી ભાગવત વાંચતી હતી. સુખદેવજીનો પ્રસંગ આવ્યો અને પરીક્ષિતે સુખદેવને પૂછ્યું, સાવ મરણના કાંઠે પડેલા માણસનું કર્તવ્ય શું હોઈ શકે? આ પ્રશ્ન કાને પડતાની સાથે જ મારી બેને આંખ મીચી દીધી. કેટલું સુંદર ભગવત સ્મરણમાં લીન મૃત્યુ.
આપણા કવિ નરસિંહ રાવ દિવેટિયા એમના પુત્રના અવસાય સમયે જે પ્રાર્થના કરી હતી, કેટલી હૃદયદ્રાવક, આજે પણ હૃદય સ્પર્શ કરી જાય છે. દુઃખની એક એક ક્ષણ હૃદયને વિદારક હોય તો પણ પ્રભુને પ્રાર્થના તો થઈ જાય, તારા ભવનમાં મારું બાળક આવી રહ્યું છે, પ્રભુ એ નિર્દોષ છે, એના માટે તારા દ્વાર ખોલ છે. પ્રભુ એમણે લખ્યું તે વર્ષો પછી બી ગુંજ્યા કરે છે, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર દોલો. આ સંદર્ભમાં કવિવર ટાગોરનું સમ્મુખે શાંતિ પારાવાર ગીત પણ હંમેશા યાદ આવે. સામે પાર અસીમ શાંતિ છે, પ્રાર્થના થાય એ શાંતિમાં પ્રભુ તું નાવ દોરી જજે, તું મારો સાથી થજે. આ અસીમની યાત્રામાં પ્રખ્યાત આંગ્લ લેખક આલ્સન હડસન પ્રથમ પત્ની મારિયા કેન્સરની બીમારીમાં મૃત્યુ સમ્મુખ આવીને ઊભા હતા. તે સમયનું વૃત્તાંત ધ ટાઈમલેસ મોમેન્ટ પુસ્તકમાં લખાયું છે. એ વખત પત્નીની બાજુમાં બેસીને સાંત્વનના શાંતિભર્યા સૂચનો એમણે સતત આપ્યા કરેલા. પત્નીને ભૂતકાળમાં રણપ્રદેશની મમતા હતી અને તેના આધ્યાત્મિક અનુભવો પણ થયા હતા. આલ્ડસ એને આ રણપ્રદેશની ત્યાંની અપાર શાંતિ, વિશાળ આકાશની જે હિમાચ્છાદિત પર્વતની તળેટીમાં તેઓ રહ્યા હતા તેની તથા તાદ્દેશ કરવા શાંતના નીલ પ્રકાશની યાદ સમક્ષ લાવવા કહેતા, રણમાં તો હવે સાંજ થઈ અને સૂરજ આથમી રહ્યો છે. આકાશ રોજ કરતાં જાણે વધારે નીલવર્ણનું છે. પશ્ચિમમાં સોનેરી પ્રકાશ છે આનંદનો, સાથે ગુલાબ પ્રકાશ પ્રગટે છે તે પ્રેમનો. દક્ષિણે હિમાચ્છિત શિખરો પર આભા છે શ્વેત પ્રકાશની. આ પ્રકાશ છે શુદ્ધ ચૈતન્ય આત્મા, એ શુદ્ધ ચૈતન્ય જેમાં પ્રેમ, આનંદ અને શાંતિનો આવિષ્કાર છે અને જેમાં આપણે બધા જ સુખ દુઃખ, જીવન મૃત્યુ, રાગ દ્વેષ, આરોગ્ય વ્યાધિ ઉપાધિ ઓગળી જાય. શનિવારે સવારે પત્નીની નાડી ધીમી પડવા લાગે છે ત્યારે કાનમાં કહ્યું, હું તારી સાથે છું, હંમેશા તારી સાથે જ રહીશ આ પ્રકાશમાં. કહેતા જ બધું છોડીને આગળ વધ, શરીર નહીં તું ભૂલી જા. જૂના વસ્ત્રોની ગાંઠડી છોડતા હોઈએ એમ બાળક ઘેરાય એમ જાતને ઘેરાવા દે. તું હવે પ્રેમ ભણી આગળ વધ, તું પ્રભુની જેમ જ અસીમ પ્રેમ કરી શકે છે. સૌને વાસના રહિત, ધિક્કાર કે ધૃણા રહિત પ્રેમ મૂલ્યવાન છે. તારે ભૂલવાનો છે આ દેહ માત્ર નહીં, પણ એ સમય જે દરમિયાન આ દેહ વસ્યો હતો તે ભૂલી જા. અતીતની ભૂતકાળની સ્મૃતિઓને તજી દે. પાછળ પસ્તાવો, યાદ, શરમ, ચિંતા એ સૌ તારી અને પૂર્ણ પ્રકાશની વચ્ચે વાળ થઈ ઊભા છે. એ સૌને સદંતર ભૂલી જા. અનંત ક્ષણમાં પ્રકાશ સામે આવીને ઊભો રહે અને એમાં ભળી જા. શાંતિ આ ક્ષણે, પ્રેમ, આનંદ, શાંતિ, શાંતિ આ જ ક્ષણે. જવા દે, જવા દે, આ દેહને અહીં પડી રહેવા દે, એનું હવે કંઈ મહત્ત્વ નથી. પ્રકાશ ભણી આગળ પગલાં ભર. કોઈ સ્મૃતિ નહીં, કોઈ સંતાપ નહીં, અતીત ભણી કોઈ દ્રષ્ટિ નહીં, નહીં પોતાના વિશે કે બીજાના ભાવ વિશે ચિંતા. માત્ર આ બુદ્ધ, શુદ્ધ ચૈતન્ય, આ પ્રેમ, આ આનંદ અને એ પણ સૌથી વિશેષ આ શાંતિ, શાંતિ, શાંતિ આ અનંત ક્ષણમાં અત્યારે અહીં જ પ્રિયજનના વહાલભર્યા શબ્દો, શાંતિભર્યા શબ્દો લઈને પત્ની શાંત ચિત્તે ચિરનિદ્રામાં પૂરી જાય છે. ઘણી વખતે મૃત્યુની નજીક પહોંચેલ વ્યક્તિ પોતાની લાગણી વ્યક્ત કરવા શક્તિમાન નથી હોતા, પણ એ બહારથી આવતા સંદેશા ઝીલી શકે છે. મારા મમ્મી મરણ પથારી હતા ત્યારે મેં આ અનુભવ કર્યો. આ અર્થમાં ઉગ્ર બીમારીમાં સપડાયેલી મૃત્યુની નિકટ આવેલી વ્યક્તિ બાળક જેવી થઈ જાય છે. તેઓ આપણો અવાજ અને વધુ સ્પર્શ ઝીલી શકે છે. મરનારની એકલતા આપણા હાથનો સ્પર્શ દૂર કરી શકે છે. જરૂરની વેળાએ જીવનની અંતિમ ક્ષણે બંને એક સમય સ્પર્શ અને શબ્દ બંને લાગણીઓની આપલેના મહત્ત્વના સાધન બની જાય છે. જન્મ સમયનો આઘાત વ્યક્તિના જીવન અને ઘડતરમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. એ તો આધુનિક માનસશાસ્ત્રે ઓન્ટોસાયકોલોજીએ પણ સિદ્ધ કર્યું છે. તો મૃત્યુના સમયનું આઘાતનું શું? જો જીવનના સાતત્યમાં આપણી શ્રદ્ધા હોય
તો મૃત્યુ સમયની પળને પણ આપણે એટલું જ મહત્ત્વ આપવું જોઈએ. ધ તિબેટિયન બુક ઓફ ધ ડેડમાં અંતિમ પળના યાત્રી મનને મન વિચલિત ન થવા દેવાની તથા મનમાં ઉપજાવી કરેલી ભ્રામક સ્વપ્નો કે દ્રશ્યોમાં ન ગૂંથવાની યાદ અપાય છે. જીવન જીવવાની કળા જીવન દરમિયાન નહીં પણ મૃત્યુના ક્ષણે વાપરવાની સલાહ આપવામાં આવે છે. આપણા દ્વારા જે ચૈતન્યનો આવિષ્કાર થાય તેની સ્મૃતિમાં જીવનમાં જ નહીં મૃત્યુની પળ સુધી ટકાવી રાખવાની યાદ આપવામાં આવે છે. આલ્ડસના મૃત્યુ સમયે તેની બીજી પત્ની લોરાએ પણ એ જ પ્રમાણે વિદાય આપી હતી. ધીરે ધીરે એના મુખમાંથી શબ્દો સરળતા રહેતા, હળવા થઈ જાઓ, મુક્ત થઈ જાઓ, આગળ ચાલો, તમે સ્વેચ્છાએ, સભાનતાપૂર્વક, સજગતાપૂર્વક, પ્રકાશભણી, પ્રેમભણી, કરુણાભરી, કરુણાસભર ઉદ્ધવ પ્રયાણ કરી રહ્યા છો. ખૂબ સરળ સુંદર છે આ પ્રયાણ, આ તમારી યાત્રા, આ તમારો પ્રયત્ન. તમે મારી આના પ્રેમભણી, મારા પ્રેમની સાથે આગળ વધી રહ્યા છો. ધીમે ધીમે, ખૂબ ધીમે આલ્ડસના શ્વાસ ધીમે ધીમે શાંત પડતા ગયા અને સંઘર્ષના કોઈ ચિહ્નો રહ્યા નહીં. જીવન પૂરું થયું. કોઈ સુમધુર સંગીતનો અંત ધીમે ધીમે હળવેકથી થઈ જાય એમ. આપણે ત્યાં મેઘાણીની નવલકથા વેવિશાળમાં એક ગામડિયો પતિ પત્નીને ચીર વિદાય આપે છે. તે પ્રસંગ વિદાય લઈને આવતા આત્માને આવું જ શાંતિનું માથું બંધાવવામાં આવ્યું છે. મને આ બહુ જ પ્રેરણા આપે છે આ પ્રસંગ. પતિ કહે છે, શાંતિથી છૂટી જાઓ ને, હવે શાંતિથી છૂટી જાઓ ભાઈ. પત્નીના મોંમાંથી ભાગ્યા તૂટ્યા શબ્દો નીકળાય. એક જ વાર મને સુશીલાના દર્શન કરાવો. પણ એટલું વળગણ શા માટે? પતિ હસીને કે, હે આત્મા, મુક્ત થઈ જા, મુક્ત થઈ જા, મુક્ત થઈ જા. વળગીશમાં, ક્યાંય ઊભો રહીશમાં. હે મુસાફર આત્મા. તેના કંઠમાંથી ધીમે ધીમે ગંભીર ઉચ્ચારો છે. નમો હરિંતાણમ, નમો હરિંતાણમ, શાંતિ, શાંતિ, શાંતિ. છેલ્લે એક અદ્ભુત વાક્ય જે મને બહુ ગમે છે. પતિ કહે છે, આપણા 25 વર્ષના સંસારમાં આજે જે પૂરો થાય છે એમાં કદી તમે ઊંચા અવાજે બોલ્યા નથી. તમે મારી આબરૂ ઢાંકીને બેઠા હતા. માગું છું માત્ર એટલું જ કે આવતા ભવે તમારે જ પેટે અવતાર મળજો. જે ધણી પત્નીને આવતા જન્મે બાળક કરવા પ્રેરે છે તેના અંતરથી વાલ કેવા હશે? બે વચ્ચેની લેણદેણ કેવી હશે? જુગલજોડી કેવી હશે? સંગીતમયતા કેવી હશે? પતિએ તૂટેલા વાણીના તાર ફરી સાધ્યો. તમારી વાંસે ધર્માદો તો શું સંભળાવું? એ ત્રેવડ નથી. આટલું જ ભાતું બાંધતા જાઓ કે આપણા ગામમાં જેની કોઈ ચાકરી નહીં કરતું હોય તેવા માદાની પથારી હું વેઠીશ. ને સંસારમાં એકલા થઈ પડેલા જેટલા જીવ આપણા ગામમાં છે એની હું ચાકરી કરીશ. તમારા જીવને ગતિ કરો, ગતિ કરો, ગતિ કરો. આવા પ્રેમાળ વાક્યો અનંતની યાત્રામાં કેટલી સહાય આપે. અંતિમ ક્ષણે યુવાનોએ જો વિચાર ન કરીએ અને એમ જ માનીએ કે મૃત્યુના વિચારો કરવા એ તો વિદ્રાસ્તવાદાની પ્રવૃત્તિ છે, તો ભૂલ થાય. કદાચ એ સમયે તમારા અને મારા સૌભાગ્યમાં ન હોય. કદાચ વાળ સફેદ થવા મળે અથવા મારા જેવાના ખરી જાય તે પહેલાં આપણે ઉચકી લેવામાં આવે. એ પણ ક્ષણ આપણા આમંત્રણની વાટ નહીં જોવે. આપણી કાકલુદીથી નહીં પીગળે. એટલે જ અચાનક અંતિમ ક્ષણ આવી પડે ત્યારે અફસોસ કોરી ન જાય કે જીવનભર આ ક્ષણ માટે વિચાર પણ ન કર્યો. કદાચ ત્યારે મોડું થઈ ગયું હોય. તમારા જીવનભરની તૈયારી એ આખરી ક્ષણે ઊભી રહેશે અને એટલે જ મૃત્યુ જ્યારે બંદૂક થઈને અચાનક ગાંધી સામે આવ્યું ત્યારે એક જ ક્ષણ એમની પાસે હતા અને બોલ્યા, હે રામ. આ તૈયારી જો નથી હોતી તો અંતિમ ક્ષણ માત્ર એક દુઃખ ભર્યો ચિત્કાર જ બની રહેશે, સંઘર્ષ બની રહેશે. મને હજુ યાદ આવે છે, એક સ્નેહી મૃત્યુની પછડાટ મારીને વલોવી નાખે એવું આક્રંદ કરતા હતા. મારે નથી મરવું, નથી મરવું, નથી જીવવું, મારે નથી જવું. એ પડઘા પણ જ્યારે ક્ષમતા નથી. જે ક્ષણ શાંતિથી પરિપૂર્ણ હોવી ઘટે તે વિદાય એક વસ્ત્રમાંથી બીજા વસ્ત્રમાં સરતા હોઈએ એટલી સરળ હોવી ઘટે. તે ક્ષણ રડી રડીને કકડાટથી પૂર્ણ વિચ્છેદના દુઃખથી શામ ન બની જાય. ત્યારે જો જીવનભરની સમજણની તૈયારી હોય તો જ્ઞાનેશ્વરની જેમ કહી શકાય
જીવવાનું દેહને સોંપી સ્વસ્થ રહેવાથી મરણ પરવારું મરી જાય છે. વસ્તુત સ્વરૂપને જન્મય નથી અને મરણય નથી. સમુદ્રના બુંદ બુંદને સમુદ્રથી અલગ કલ્પી લીધું તો ક્ષણમાં જ સુકાઈ જવાનું, અને સમુદ્રથી અડગું ન પડતા તે સમુદ્રમય જ છે એમ માન્યું તો તે કદી સુકાવાનું નથી. અસંખ્ય પરપોટા થતા જ રહેશે અને સમુદ્ર સુકાવાનો છે જ નહીં. ઈશ્વરને ચરણે જીવાત્માનું સમર્પણ કરવું એટલું એક જ મરણ, બસ જ્ઞાનદેવ જાણે. મારા પરમ મિત્ર ડૉક્ટર બટુભાઈએ એમના પપ્પાની પુણ્યતિથિ નિમિત્તે મને આ વિડીયો બનાવવાની પ્રેરણા આપી, અને અસંખ્ય શરીર અને મન અથવા આત્મા અલગ અલગ વાસ્તવિકતાઓ છે એવી ઉચ્ચ આધ્યાત્મિકતા મને આ જીવનયાત્રામાં પ્રાપ્ત થઈ છે. તો હું એવું નથી કહેતો કે હું એ લેવલે પહોંચી ગયો, પણ આ યાત્રા ખૂબ સરળ અને સહજ છે. તો જ્યારે બી કોઈનું મૃત્યુ સાંભળું છું, મારા મમ્મીના મૃત્યુને 7 વર્ષ થયા, હજુ પણ મારી આંખ ભીની નથી થતી. વિદાયની વેળાએ વાંચું એટલે મમ્મીની સંભાવનાઓ, મારો પશુપાલક સદાય હસતો રહેવો જોઈએ, એ મને સદૈવ પ્રેરણા આપે. છેલ્લે જે યાત્રામાં છું, ભૂમિ સ્વર્ગતામ યાતું મનુષ્ય યાતું દેવતામ ધર્મો સફળતામ યાતું નિત્યમ યાતું શુભોદય. મંગલ હો, શુભ હો, શુભ હો. શાંતિ શાંતિ શાંતિ. નમસ્તે.